हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે ઓર્ગેનિક તરફ જઈ રહ્યા છીએ। કાર્બનિક રસાયણ જે બહુ જ અગત્યનું છે। તો કાર્બનિક રસાયણની શુભ શરૂઆત આપણે પ્રકરણ નંબર 10 થી કરીએ છીએ। પાઠનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન। हेलो एरिन संयोजनों। तो शुरुआत हेलोजन એટલે ખબર છે તમને બધાને? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન આ બધા શું છે ભાઈ? હેલોજન તત્વો છે। તો આપણે હાઇડ્રોકાર્બન એટલે તમને બધાને ખબર છે કે ભાઈ કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન કહીશું। તો એ હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ દ્વારા થાય તો હેલો આલ્કેન બને। એટલે પહેલા તો વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે ભાઈ હેલો આલ્કેન કોને કહેવાય સાહેબ? તો કે ભાઈ એલિફેટિક એટલે ચકેડા વગરના એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ દ્વારા થાય તો હેલો આલ્કેન બને। શું કીધું મિત્રો? એલિફેટિક હાઇડ્રોકાર્બન માના હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થાય ભાઈ? હેલોજન દ્વારા થાય। એક્સ એટલે હેલોજન બધા ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન એક્સ દ્વારા થાય તો શું બને? હેલો આલ્કેન અથવા એને આલ્કાઇલ હેલાઇડ પણ કહેવાય। આલ્કાઇલ હેલાઇડ બને। દાખલા તરીકે એલિફેટિક હાઇડ્રોકાર્બન અને હેલો આલ્કેન। જો મિથેન CH4, ઇથેન આ બધા પ્રોપેન આ બધા એલિફેટિક હાઇડ્રોકાર્બન છે। ચાલો આમાંથી એક એચ કાઢી નાખું ને ત્યાં હું Cl લગાવું, અહીંયાથી એક એચ કાઢીને ત્યાં હું I લગાવું, અહીંયાથી એક એચ કાઢીને હું ત્યાં Br લગાવું તો આ બધા હેલો આલ્કેન થાય। ખ્યાલ આવે ને? અહીંયાથી એક એચ દૂર કરીને એની જગ્યાએ મેં Cl લગાવ્યું, અહીંયાથી એક એચ દૂર કરીને ત્યાં મેં I લગાવ્યું, અહીંયાથી એક એચ દૂર કરીને ત્યાં મેં Br લગાવ્યું તો આ થઈ ગયા તમારા હેલો આલ્કેન। સેમ ટુ સેમ આ એલિફેટિકની જગ્યાએ હું એરોમેટિક લઉં। એરોમેટિક એટલે ચકેડાવાળા સંયોજનો, બરાબર? એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના H નું વિસ્થાપન હેલોજન દ્વારા X દ્વારા થાય તો શું બને ભાઈ? હેલો એરિન અથવા એરાઇલ હેલાઇડ બને। એટલે અહીંયા હું એરોમેટિક હાઇડ્રોકાર્બન લખું અને અહીંયા હેલો એરિન લખું। જો આ એરોમેટિક હાઇડ્રોકાર્બન છે, એમાંથી એક એચ ચકેડામાંથી એચ નું વિસ્થાપન હું કોના દ્વારા કરું ભાઈ? હેલોજન દ્વારા કરું।
ચાલો શું કરું, આ એમ જ છે, આ CH3 એની જગ્યાએ જ છે. અહીંયાથી એક H દૂર કરું છું, અહીંયાથી H દૂર કરું ને એની જગ્યાએ હું ClBrI લખું તો આ હેલો એરિન થઈ ગયું. શું થઈ ગયું ભાઈ આપણે? હેલો એરિન. તો ચકેડામાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થાય તો હેલો એરિન બને. ક્લિયર? તો એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થાય તો હેલો આલ્કેન બનશે, અને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થાય તો શું બને ભાઈ? હેલો એરિન બની જાય. પછી તમારે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ઉપયોગો. નાના 4-5 છે. નંબર 1, અધ્રુવીય સંયોજનો ના દ્રાવક તરીકે, એટલે અધ્રુવીય સંયોજનો તમારે ઓગાળવા હોય તો તમે આવા બધા ક્લોરોફોર્મ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, એવા સંયોજનોનો ઉપયોગ કરી શકો છો. એટલે અધ્રુવીય સંયોજનોના દ્રાવક તરીકે. પછી આપણને ટાઇફોઇડ થયો હોય તેમાં ક્લોર એમ્ફિનિકોલ સંયોજન જે છે એ ક્લોર એમ્ફિનિકોલ જે છે એ ટાઇફોઇડ ના તાવના ઉપચારમાં. પછી એ જ પ્રમાણે ક્લોરોક્વિન જે છે એ આપણને મેલેરિયા થયો હોય તો એ મેલેરિયા ના તાવના ઉપચારમાં. પછી આપણે શસ્ત્રક્રિયા કરવી, ઓપરેશન કરવું હોય તો બેભાન કરવા માટે નિશ્ચેતક તરીકે આપણે ક્લોરોફોર્મ વાપરીએ છીએ, હેલોથન. બરાબર છે? ક્લોરોફોર્મ. અથવા તો કોમન આપણે વાત કરવી હોય તો એને આપણે શું કહીશું ભાઈ? હેલોથેન. એટલે ક્લોરોફોર્મ, હેલોથેન એટલે ક્લોરોફોર્મ છે, બ્રોમોફોર્મ છે, આયોડોફોર્મ છે, આ બધા. તો આ ક્લોરોફોર્મ જે છે એ શસ્ત્રક્રિયામાં નિશ્ચેતક તરીકે, શસ્ત્રક્રિયામાં નિશ્ચેતક તરીકે આપણે ઉપયોગ કરીશું. પછી આયોડિન ધરાવતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવમાં ગોઈટર નામના રોગથી બચવા માટે, ગોઈટર ખબર છે ને, આયોડિનની ઉણપને કારણે ગોઈટર નામનો શું થાય ભાઈ? આપણને રોગ થાય છે. તો આ આયોડિન ધરાવતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, આયોડિન ધરાવતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. આથી આપણે કેવું મીઠું ખાવું જોઈએ ભાઈ? આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ, જેથી આપણને ગોઈટર થાય નહીં. ક્લિયર દોસ્તો? તો આ નાના 5 એના ઉપયોગ હતા. હવે આપણે એનું વર્ગીકરણ કરવું છે.
ચાલો, કોનું વર્ગીકરણ ભાઈ? હેલો આલ્કેન અને હેલો એરિનનું. વર્ગીકરણ ચાલો કોને આધારે કરીશું? તો પહેલામાં પહેલા હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. કોને આધારે ભાઈ? હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ 3 રીતે થાય. એક મોનો હેલો આલ્કેન. મોનો નો અર્થ શું થાય ભાઈ? એક. મોનો હેલો આલ્કેન, પછી ડાય હેલો આલ્કેન, અને ટ્રાય હેલો આલ્કેન. ચાલો, મોનો હેલો આલ્કેનમાં હેલોજનની સંખ્યા કેટલી હોય ભાઈ? 1 હોય. X એટલે હેલોજન. X ની સંખ્યા 1 હોય. બરાબર. દાખલા તરીકે CH3X, CH3, CH2X. X ની જગ્યાએ તમે Cl લઈ શકો, Br લઈ શકો, I લઈ શકો. બરાબર. CH3Cl દાખલા તરીકે. ચાલો, ડાયહેલો આલ્કેનમાં હેલોજનની સંખ્યા X ની સંખ્યા કેટલી હોય ભાઈ? 2 હોય. આ રીતે CH2X, CH2X. આમાં X ની જગ્યાએ આપણે Cl લઈએ તો હેલોજનની સંખ્યા 2 થઈ જાય. જ્યાં X એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન, બધા હેલોજન પરમાણુ. ટ્રાયહેલો આલ્કેનમાં હેલોજનની સંખ્યા કેટલી હોય ભાઈ? 3 હોય. દાખલા તરીકે CH2X, CHX, CH2X લખી શકો ભાઈ. આ રીતે ઉદાહરણ તમારે આપવા તો આપી શકો. X ની જગ્યાએ Cl લો, Br લો. Br ક્લિયર. પછી એ જ પ્રમાણે તમે ડાયહેલો એરિન અને ટ્રાયહેલો એરિન પણ કરી શકો. આ રીતે આ એક હેલોજન હોય, બરોબર છે. પછી આ રીતે 2 હોય તો આને ડાય હેલો એરિન કહેવાય. આ રીતે 3x હોય તો આને ટ્રાય હેલો એરિન કહેવાય. તો ચકેડા માટે પણ તમે આ રૂલ્સ લાગુ પાડી શકો છો. ક્લિયર. તો હેલોજન પરમાણુની સંખ્યાને આધારે આપણે વર્ગીકરણ કર્યું. 1 હેલોજન હોય તો મોનો, 2 હેલોજન હોય તો ડાય, અને 3 હેલોજન હોય તો ટ્રાય હેલો આલ્કેન કહીશું. પછી X જે કાર્બન સાથે જોડાયેલ છે, હેલોજન X જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન sp3 સંકરણમાં હોય. ત્યારે એનું વર્ગીકરણ આપણે કરીએ. ત્યારે એનું વર્ગીકરણ
જુદી જુદી રીતે થાય છે. તો એમાંથી પહેલામાં પહેલું આવશે આલ્કાઇલ હેલાઇડ, બરાબર છે. એટલે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. એટલે આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન બીજા એક કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને પ્રાથમિક 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ કહીશું. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાતો એને પ્રાથમિક કહીશું. દાખલા તરીકે ઉદાહરણ આપી લે, વધારે ખ્યાલ આવે. CH3CH2Cl. પહેલા તો મને કહો, આ હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન કયા સંકરણમાં છે ભાઈ? sp3 માં છે. એ કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયેલો છે એટલે એને શું કહીશું ભાઈ? પ્રાથમિક. સેમ ટુ સેમ ઉપરની જેમ જ આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન બીજા કેટલા ભાઈ? બીજા બે કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને દ્વિતીયક 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ કહીશું. દાખલા તરીકે CH3CH હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા એક જ સાથે જોડાયો. અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન પહેલા તો આ કયા સંકરણમાં છે? કાર્બન sp3 માં છે. એકલબંધી જે જોડા બધા sp3 માં હોય. તો હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તો એને શું કહીશું ભાઈ? આપણે દ્વિતીયક હેલાઇડ કહીશું. ઓકે, ચાલો ત્રીજી વાર 3 કાર્બન સાથે જોડાયેલો હોય. ફરીથી આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને તૃતીયક 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ કહીશું. દાખલા તરીકે CH3CH3CH3Cl. હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન પહેલા તો sp3 સંકરણમાં છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1 2 ને 3 સાથે, તેને 3 ડિગ્રી કહીશું. ક્લિયર? તો હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા એક જ કાર્બન સાથે જોડાય તેને 1 ડિગ્રી. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય તેને 2 ડિગ્રી. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો તેને 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ કહીશું. ક્લિયર ભાઈ? ચાલો હજુ આપણે આગળ વર્ગીકરણ કરવાનું છે. આ એક પ્રકારનું કર્યું જેમાં કાર્બન sp3 માં હોય ત્યારે હજુ આપણે એની જ વસ્તુ આગળ જવા દઈએ છીએ.
ચલો એલાઇલિક હેલાઇડ એટલે ફરીથી એલાઇલિક હેલાઇડ ફરીથી પેલી વસ્તુ કહી દઉં છું કે ભાઈ એક્સ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન કયા સંકરણમાં છે ભાઈ sp3 સંકરણમાં હોય જ એક્સ જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન કયા સંકરણમાં sp3 સંકરણમાં હોય અને આ કાર્બન જે sp3 સાથે જોડાયો છે એ કાર્બન એલાઇલિક કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન એલાઇલિક કાર્બન બરાબર છે સાથે એલાઇલિક કાર્બન સાથે જોડાયેલ હોય છે તો શું બને ભાઈ એલાઇલિક હેલાઇડ કહેવાય શું કહેવાય એલાઇલિક હેલાઇડ દાખલા તરીકે આ રીતે આ એક મેં ઉદાહરણ આપ્યું આને આમ પણ લખાય જો અથવા આ CH2 ડબલ બોન્ડ CH2X બરાબર છે CH2 ડબલ બોન્ડ CHX દરેક કાર્બન 4 બંધ બનાવી દે બરાબર છે દરેક કાર્બન કેટલા બંધ બનાવશે ભાઈ 4 બંધ ઓકે તો એલાઇલિકમાં આપણે શું કરીશું ભાઈ કે sp3 સંકરણમાં અને આ કાર્બન ડબલ બંધ કાર્બન સાથે શું થયેલો હોય ભાઈ જોડાયેલો હોય એટલે આપણે આ રીતે લખીએ ચાલો CH2 ડબલ બોન્ડ CH2X આમ થાય X જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન પહેલા તો sp3 સંકરણમાં છે અને પછી એ C ડબલ બોન્ડ C સાથે જોડાયેલો છે તમે ઉદાહરણ આપો x ની જગ્યાએ ચલો Cl લખીએ આપણે એટલે આનું નામ ખરેખર શું થાય પહેલા નંબરનો કાર્બન બીજા નંબરનો કાર્બન અને આ ત્રીજા નંબરનો કાર્બન છે તો 3 ઉપર હેલોજન છે 3 હેલો પછી 3 કાર્બનને પ્રોપ પહેલા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે પ્રોપ 1 ઇન દાખલા તરીકે હું x ની જગ્યાએ અહીંયા x ની જગ્યાએ હું Cl લખું છું તો નામ આપવું હોય આપણે આને તો 3 ઉપર શું છે ભાઈ ક્લોરો 3 ક્લોરો 3 કાર્બન એ પ્રોપ 1 ઇન અથવા તો 1 પ્રોપીન પણ તમારે કહેવું તો કહી શકો શું કહી શકો ભાઈ 1 પ્રોપીન ક્લિયર ફરીથી એક ઉદાહરણ લઈએ આપણે CH3 CH ડબલ બોન્ડ CH CH2Br 1 2 3 4 Br જે કાર્બન સાથે જોડે છે એ કાર્બન sp3 સંકરણમાં છે એ આ ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે એટલે આનું નામ કેવી રીતે આપીશું ભાઈ Br નો નંબર અહીંયાથી આપણે 2 નંબર અહીંયાથી ડબલ બંધ આવે છે અને અહીંયાથી બી ડબલ બંધ આવે છે 4 એટલે એક ઉપર શું છે બ્રોમો છે 1 બ્રોમો 4 કાર્બન એ બ્યુટ બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે બ્યુટ 2 ઇન તમે ચકેડું પણ લઈ શકો ભાઈ શું લઈ શકીએ ભાઈ આપણે ચકેડું લઈએ અહીંયા x લખીએ
બરોબર તમે Cl ચાલો પહેલા આનું કોમન નામ લખી દઈએ આપણે તો શું કરશું ભાઈ હેલોજન ક્યાં આવે છે આ પહેલો નંબરનો કાર્બન બીજા નંબરનો કાર્બન ત્રીજા નંબરનો કાર્બન 3 હેલો ત્રીજા નંબરના કાર્બન ઉપર હેલોજન છે 3 હેલો સાયક્લો હેક્સ 1 ઇન આ સાયક્લોહેક્સેન છે અને પહેલા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે એટલે 3 હેલો સાયક્લો હેક્સ 1 ઇન પહેલા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે એટલે 3 હેલો સાયક્લો હેક્સ 1 ઇન ઉદાહરણ આપી શકો ચલો એની પરથી આપણે Cl લખીએ તો આ પહેલા નંબરનો કાર્બન છે આ બીજા નંબરનો કાર્બન છે આ ત્રીજા નંબરનો કાર્બન છે તો 3 નંબરના કાર્બન ઉપર Cl છે એટલે 3 ક્લોરો સાયક્લો હેક્સ 1 ઇન કરી શકો તમે તો આ થઈ ગયું તમારું એલાઇલિક હેલાઇડ ઓકે ચલો પછી બેન્ઝાઇલિક હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડ એમાં શું હવે આ કાર્બન જે એલાઇલિક કાર્બન સાથે જોડાય છે ને એની જગ્યાએ એ બેન્ઝીન ના કાર્બન સાથે બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાય છે X જે કાર્બન સાથે જોડાયેલ છે પહેલા તો એ કાર્બન કયા સંકરણમાં હોય sp3 સંકરણમાં હોય અને તે કાર્બન બેન્ઝીન રિંગ ના કાર્બન સાથે જોડાયેલ હોય છે બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાયેલો છે દાખલા તરીકે આ બેન્ઝીન રિંગ છે અંદર ગોળ સર્કલ ના કરતું બી ચાલે CH2Cl ચાલો જોજો બધામાં આ હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે આ કાર્બન કયા સંકરણમાં છે ભાઈ આ કાર્બન કયા સંકરણમાં છે બધા એકલ બંધથી જે જોડાયો બધા sp3 માં હોય હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બેન્ઝીન રિંગના કાર્બન સાથે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બેન્ઝીન રિંગના કાર્બન સાથે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાયેલો છે બરોબર ચાલો આને ક્લોરો મિથાઇલ બેન્ઝીન કહેવાય ક્લોરો મિથાઇલ બેન્ઝીન અથવા બેન્ઝાઇલ ક્લોરાઇડ હવે અહીંયા બે કાર્બન છે એક અને બે કાર્બન એટલે ઇથેન કહીશું ચકેડાને તમે ફિનાઇલ પણ કહી શકો બરોબર છે એટલે આપણે શું કરીશું ભાઈ 1 ક્લોરો ઇથાઇલ 1 ક્લોરો ઇથાઇલ આ 1 નંબર ઉપર ક્લોરીન છે 2 કાર્બન ઇથાઇલ અને ચકેડું છે બેન્ઝીન શું થઈ ગયું બેન આનું 1 ક્લોરો ઇથાઇલ બેન્ઝીન ચલો એ જ પ્રમાણે અહીંયા શું થશે ભાઈ જો 1 નંબરના કાર્બન ઉપર ક્લોરો પણ છે 1 નંબરના કાર્બન ઉપર મિથાઇલ પણ છે અને પછી 2 કાર્બન એટલે ઇથાઇલ અને પાછું બેન્ઝીન
એટલે 1 નંબરના કાર્બન ઉપર ક્લોરો, 1 નંબરના કાર્બન ઉપર મિથાઇલ, પછી 2 આને ઉપરના CH3 મિથાઇલ કીધું છે આપણે, પછી 2 કાર્બન રહે એને ઇથાઇલ અને ચકેડું છે બેન્ઝીન. તો ક્લિયર ભાઈ વર્ગીકરણ? ઓકે. તો હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ હોય તો એને આપણે બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. હવે ત્રીજું વર્ગીકરણ આપણે કરવાનું છે. પહેલા હેલોજનની સંખ્યાને આધારે કર્યું 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. પછી કાર્બન જે કાર્બન સાથે એટલે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ sp3 માં હોય તો એ 3 પ્રકાર પાડે આપણે. હવે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન sp2 સંકરણમાં હોય તો શું કરવાનું? X જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન sp2 સંકરણમાં હોય ત્યારે એનું વર્ગીકરણ બે રીતે થશે. આ જેમ આપણે એલાઇલિક અને બેન્ઝાઇલિક કીધું ને એમ આવશે પહેલા વિનાઇલિક હેલાઇડ. ઉદાહરણ આપેલું તમે તરત સમજી શકશો. CH2 ડબલ બોન્ડ CHCl. હેલોજન Cl જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન sp2 સંકરણમાં છે. ડબલ બંધથી જે કાર્બન જોડાય છે બધા sp2 હોય, ખબર છે ને તમને? એકલ બંધથી જે કાર્બન જોડાય બધા sp3 હોય, ડબલ બંધથી જે કાર્બન જોડાય બધા sp2 અને ત્રિબંધથી જોડાય બધા sp સંકરણમાં હોય. અને બોલો આ કાર્બન કોની સાથે જોડાયો છે? દ્વિબંધ સાથે જોડાયેલો છે. એટલે sp2 સંકરણમાં અને આ કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય એટલે આમાં X જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન એક તો sp2 સંકરણમાં હોય અને આ કાર્બન કોની સાથે જોડાયેલો? દ્વિબંધ સાથે જોડાયેલ હોય તો એને આપણે વિનાઇલિક હેલાઇડ કહીશું. શું કહીશું ભાઈ? વિનાઇલિક હેલાઇડ. આનું પ્રચલિત નામ લખો તો વિનાઇલ ક્લોરાઇડ. શું કહેવાય ભાઈ? વિનાઇલ ક્લોરાઇડ કહેવાય. ચલો IUPAC આપણે નામ આપવું હોય તો કેવી રીતે આપીશું ભાઈ આપણે? તો ક્લોરો ઇથિન. પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરો છે Cl, ક્લોરો ડબલ બંધ 2 કાર્બન રહ્યા, કાર્બન 2 કાર્બન ઇથેન કહેવાય. પાછો ડબલ બંધ હોય તો શું કહેવાય? ઇન પ્રત્યે લાગે ને. ચલો ફરીથી Br લગાવીએ. બરાબર. CH3 CH ડબલ બોન્ડ CH Br. ચલો શું કરશું ભાઈ? 1 બ્રોમો, આનું નામ 1 બ્રોમો પ્રોપ 1 ઇન. કેમ ભાઈ? અહીંયાથી નંબર આપે. પહેલા નંબરનો કાર્બન ઉપર Br છે, 3 કાર્બન છે, પ્રોપેન કહેવાય. પાછો ડબલ બંધ પ્રોપીન એટલે પહેલા ઉપર Br છે, 1 બ્રોમો પ્રોપ 1 ઇન. ઓકે. તમે ચકેડામાં પણ તમારે કહેવું હોય તો કહી શકો આ રીતે. આમાં ફરક જોજો. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે આ કાર્બન અહીંયા ખૂણા ઉપર આ જે કાર્બન જે છે ડબલ બંધથી જોડાયેલો છે એટલે sp2 સંકરણમાં છે અને એ કાર્બન દ્વિબંધથી જોડાયેલો છે. બરાબર. એટલે આનું નામ ડબલ બંધ છે. ડબલ બંધમાં હેલોજન કરતા ડબલ બંધની ક્રિયાશીલતા કેવી ભાઈ? વધારે. એટલે આપણે એનો નંબર
ઓછો આપીશું એટલે એનું નામ તમારે લખવું હોય તો શું થશે ભાઈ 1 હેલો સાયક્લોહેક્સ 1 હેલો પેલા ઉપર હેલોજન છે 1 હેલો સાયક્લોહેક્સ 1 ઇન બરાબર દાખલા તરીકે ઉદાહરણ x ની જગ્યાએ હું Cl લઉં ચાલો અહીંયા Cl લખીએ આપણે તો શું થશે 1 ક્લોરો સાયક્લોહેક્સ 1 ઇન ઓકે ક્લિયર પછી આવે છે એરાઇલ હેલાઇડમાં શું કરીશું ભાઈ આપણે આમાં પણ કાર્બન sp2 સંકરણમાં હોય પણ એ કાર્બન બેન્ઝીન રિંગનો હોય એ કાર્બન શેનો હોય ભાઈ બેન્ઝીન રિંગનો હોય આ રીતે જુઓ અહીંયા ડાયરેક્ટ x કરે અહીંયા જેમ CH2x કરે ને આપણે બરાબર છે અહીંયા તમારે લખવું હોય તો તમે આમ લખી શકો કોમન લખવું હોય તો CH2x લખો CH3x લખો આ રીતે તો અહીંયા ડાયરેક્ટ આ કાર્બન જે છે આ કાર્બન જે હેલોજન સાથે જોડાયો છે એ કાર્બન sp2 સંકરણમાં છે અને એ કાર્બન કયો છે બેન્ઝીન રિંગનો છે ભાઈ બેન્ઝીન રિંગનો છે એટલે x જે કાર્બન સાથે જોડાયેલો છે sp2 માં તો હોય અને આ કાર્બન કોનો હોય ભાઈ બેન્ઝીન રિંગનો હોય એટલે sp2 સંકરણ ધરાવતો કાર્બન બેન્ઝીન રિંગનો હોય છે દાખલા તરીકે Cl લખું તો આને ક્લોરોબેન્ઝીન એટલે આનું નામ કોમન તમારે લખવું હોય તો હેલોબેન્ઝીન ક્લોરોબેન્ઝીન છે બ્રોમોબેન્ઝીન છે બ્રોમોબેન્ઝીન अन्य उदाहरण क्लियर दोस्तों तो एराइल हेलाइड में हेलोजन डायरेक्ट बेन्जीन रिंग ना कार्बन साथे जोड़ायेलो होय छे ओके दोस्तों तो तमे जोई शको छो कि आजे आपणे मात्र ने मात्र हेलो आल्केन संयोजनोनुं वर्गीकरण जोई गया उदाहरण साथे आवुं तमारे बहु ज वार पूछायेलुं छे कि उदाहरण आप्या होय अने के भाई आ कया प्रकारनो हेलाइड छे जे तमारे चोपड़ीमां उदाहरण कोयडो 10.1 अने स्वाध्यायनो 10.1 आज प्रकारना प्रश्नों छे एनी चर्चा आपणे नेक्स्ट लेक्चरमां करीशुं ओके मित्रों अहीं सुधी राखीए छे बाकीनुं आवती वखते मळीए बाय।